ગીર ખૂટિયાના શોખીન હોય, કોઈ ગૌશાળા કે એવું હાંકતા હોય તો એમના માટે આપણે એક ખુશખબરી, સારામાં સારી સ્કીમ, એટલે કે આપણે ગીર ખૂટિયો રહીને આપણે દઈ દેવાનો છે. જો થઈ ગયું આ ટાઈપનું કંઈક આમ મોઢામાં પહેરાય. પાછળની જોઈ કે છૂટી નથી થઈ ગઈ. આ ઓળીને આપણે ફરીથી બનાવવાનું છે. સવારે જ્યારે આપણે આનો વિડીયો દેખાડ્યો તો એ ઓલી હમી ગા આપણે ગાંડી રહી તો એને અસલ પકડી લીધો હતો. ડાયરેક્ટ પકડીને સીધું અહીંથી ખેંચે આસળ, તો એના લીધે તોડી નાખે. તો હવે આજે આને આપણે કમ્પ્લીટ જુગાડ કરવો પડશે. લાગમાં આવી જાય એટલે કહીને મુક્તિ નથી થઈ જ જાય છે. તો એના લીધે ખાસ કરીને આપણે આ જુગાડ કર્યો હતો. પરંતુ આજ હવે એ હુલિયાને આપણે ફેરીથી કમ્પ્લીટ હુલા કરવા પડશે. નકર જો કે આજ સવારની ગાયનું કંદડે છે તો એવું કરે, મોટી થઈ જાય એટલે આસળ પકડે એટલે તોડી નાખે. ગાયને લાયા સારો હતા, આજ બેહવા માંડી એટલે આડો જો કે વધારે છે. 2-3 દીનો વરસાદ હતો એના લીધે હિરાળે પેંત કરી દીધી બેહવામાં. અને હવે 100% આગાનો વારો બેહવામાં. બીજા જો કે 3 ઉલકર બેઠા છે. બીજા વાલામાં આવડ્યું જો કે આપણે સવારમાં પણ નીણ ખવડાવીને આવ્યા છીએ. અને બેહી જાય માવડ્યું તો બેહી જ જવા દેવાની છે. જઈને વળી નીણ ખવડાવી દઈશું, કે ટેન્શન નહીં. ના વરસાદના લીધે હાવ ગાયું કુકડું વળી જાય. હાવ પવન જ એવો ટાઢો ફેંકાય એના લીધે. જો આપણે ધોળગાની વાળ એ હળી કરે છે. આગા નાસળ જાય લો ના આગળ ખેંચી જઈ. હે બિહારી દેવી ઘડે ગયા કાજેલા બિહારી દેવા ને હે બિહારી દેવી એટલે અત્યારે લાકડી દંડો નોંધી દો. ધમાભાઈની કોમેન્ટ આવી હતી કે તમે મોટી લાકડી લઈને હાલો, એટલે કે મોટી લાકડી લઈને ગાયું માઢો, નકર કે વળી જશે. તો આપણે ત્યારના જો આ લાકડી લઈને આઢવી છે ગાયુંમાં, અને નાનો દંડો મેકી દીધો એ રામ ભરોસે જયલાને દીધો જ કાલનો. ને આજ જો ઘરે ગમી આવડો મેકાઈ ગયો હોય તો આજ લઈને ન થાય. દંડો કંઈક આવો લઈને દેખાય. ઓહો જો હે ને બની ગયો હોય એટલે લાકડા કાપવાનો ભાગવાનો હોય. જો આજ પણ મોરલા અને ઢેલ્યું હોય પડખે એટલે ગાયું આપણી શાંતિ જ જગ્યા કરી દઈ જાય. બધી એમાં એવું મોરલો કે ઢેલ ઉપરથી ઉડી નીકળે તો આપણે ગાયું તરત ભડકે. જો આમાં અકળાયું કરે, એક અહીંયા છે, એક છે આ બાજુ. જો કદાચ દેખાતા હોય જો આ મોરલાની કળા વીખી જઈ. અમે જઈએ તો એક જોઈ રહ્યો તો પડખા બેઠા ધ્યાન રાખવી. ભલે મોરલા ઇન્કર હોય પણ ખાસ કરીને ટેન્શન એ છે કે ગાયું ભડકાવે. તો કાલ પણ આપણે ગાયું બેઠેલી મોરલાના અને ઢેલના લીધે ઊભી થઈ ગઈ હતી. આજ કે શાંતિ બેઠી ગઈ. આપણે ખાસ કરીને 2 વાત દેવાની છે. આંકર થોડીક ધ્યાન રાખ્યું એટલે મોરલા જો કે ઉડીને આંકર ઓછા આવે. જો અમે હજી મોરલા અહીંયા છે અને ઉડીને અહીંયા જો આ ઠોઠું દેખાય ને એની ઉપર બે ઓલા ઝાડ ઉપર જો કે વેલાળું ગોટાળું છે તો એના લીધે ભડકે. જો એ છે લાકડી નાખી દીધી, જો એની ફોટી નાખી દીધી. અત્યારે બીજી કાપી ટેમ્પાસ વાળો છે. અને એને ખાલી આજનો દી છે એટલે આજનો દી આપણે ધબોડી લેવી ને કાલથી નિશાળે જવાનું. કાલથી એને નિશાળે જવાનું. આજ જો કે રવિવાર છે, આપણો વિડીયો આવશે આપણે સોમવારે. ધોળગાની વાળે જો હુળાવાળું હુળિયું બાંધ્યું હતું જેથી એક ગાયુંને ધાઈ ન કે જો આવું કંઈક એમ કરતા. તો 3 જ હુળા હારે રહેવા દીધા. આમ જો 3 જ રહ્યા. બીજા બધા એને ઘસીને આડાવાળા ભાંગી નાખ્યા છે. અને જો કે બીજી ગાયોને ગમે એને ધાઈ જાય. લાગમાં આવી જાય એટલે ગાયુંને મુક્તિ નથી થઈ જ જાય છે. તો એના લીધે ખાસ કરીને આપણે આ જુગાડ કર્યો હતો. પરંતુ આજ હવે એ હુળિયાને આપણે ફેરીથી કમ્પ્લીટ હુળા કરવા પડશે. નકર જો કે આજ સવારની ગાયું કંદડે છે એવું કરે, મોટી થઈ જાય એટલે આસળ પકડે એટલે તોડી નાખે. સવારે જ્યારે આપણે આનો વિડીયો દેખાડ્યો તો એ ઓલી હમી ગા આપણે ગાંડી રહી તો એને આસળ પકડી લીધો હતો. ડાયરેક્ટ પકડીને સીધું અહીંથી ખેંચે આસળ, તો એના લીધે તોડી નાખે. તો હવે આજ આને આપણે કમ્પ્લીટ જુગાડ કરવો પડશે. તો હવે છોડી નાખવી. શું તો વાર લાગવાની એવું લાગે. ઘણું પેક થયો જઈલા. હા ઊભી રહે. ડાયરેક્ટ કાઢી નાખી દીધું. બસ છૂટાઈ એટલે પાછળની જોઈ કે છૂટી નથી થઈ ગઈ. આ ઓળીને આપણે ફરીથી બનાવવાનું છે. હવે ગોતવી હારો બાવાળા અને હારા હુળા પછી જોઈ કે આમાં લગાડી દેવી.
બેસી જાય એની માં પાસે જ બેવું સમજો, એની માં પાસે જ બેવું. અરે આપણે એકાદો બાવો સારો ગોચવી, હવે પાછું કરી નાખવી એવો જ જુગાડ જેથી આપણે વાસળી થઈ ના શકે. પુળિયા જો કે જો પુળા જો કે હાવ 12 જ છે. જો તો આ રી કાઢીને આપણે આની જગ્યાએ નવા નાખવાના છે, વાગે ને એવા થોડાક આ ગુંદા કરીને. તો હવે એવો જુગાડ કરવાનો હોય તો આપણે ગોતવી છે કાંટા. તો હવે આપણે આ બાવળમાંથી લઈ લીધા એટલા કાંટા. હવે કરીયાનું કમ્પ્લેટ પુળિયું બનાવી નાખી. કમ્પ્લેટ જો કે પુળિયું બનાવી નાખી, ગાયું બેઠી શાંતિથી તાકી રાજનું કામ કરી નાખી. આજ જો આવી રીતના પોરાવી છે. આમાં જો આ એક કવર ઉપરનું છે જે આપણે ચામડી બાજુ રહેશે વાસળીને નાક બાજુ, અને આ બે છે કવર. તો આપણે આમાં પોરાવાના જેથી આ કાંટાના ઠોઠા વાસળી ના વાગે. આ રીતના બધા કાંટા જો કે આપણે પૂરી નાખવાના 10 થી 15 છે. અને ખાસ કરીને વાસળીમાં એવું છે કે હવે એની માને કંઈ દૂધ આવતું નથી. એ માને દૂધ નથી આવતું એના કારણે એ ગમે એ ગાન થવા માંડે છે. જીને દૂધ આવે એને તો તકલીફ એ છે. હવે એ ગા હે ગામણી તો એના લીધે હવે ઓળખી જઈ છે. વાસુડુને દૂધ પીવાની આદત પડી જાય તો એ જતી નથી, એટલે ગમે એ ગાન હામી થઈને થઈ જાય. વાંધો એ એક પછી એક બધા પોરી નાખીને પછી પાછા તો કે પહેરાવી દેવી વાસળીને, જેથી પછી બીજી એક ગાયને અડવાનો દે. એની માને જો કે હવે નથી થવા દેવાની, કારણ કે સે બિચારી ગાભણે ને એને થવા દઈશું તો પછી ગાતર હોય દઈશ. આ વાસળું આવશે તો એ વાસળુમાં ઠેકાણું નહીં હોય, એટલે એવું થાય. આવું પછી વાસળુંની હાઈટ જ ન થાય. જો આ રીતના કંઈક પેક થાય છે, જે અમને સરખા કમ્પ્લીટ કરવા પડશે. આડા નવડા થઈ જાય. જો કે એ કાર્ય બધા ઝાઝા કાંટા થઈ જાય એટલે વાગે ઓછા આમીલી ગાયુંને, પણ ટચ થાય એટલે તરત પછી ગા આગી ભાગવા માંડે, એટલે ધાવા ન દે. અને અમુક કાયર થઈ જાય પછી ઘડીએ ઘડીએ ધાઈ કરે ને અને વાંહે પડી જાય વાસળી, એટલે એના લીધે પછી આમલી ગા રહી કાયર થઈ જાય ને પછી ઢીલું મૂકી દે ને ધાવા દે. એવું થાય. આમાં થઈને વાસળી એનો ફાયદો લઈ લે. આ હોય એટલે પછી એમ કે ભાગ જ કરે, ઊભી ન રહેગા. બીજી કાંટાનો તૂટો પડવાનો એવું લાગે છે. લાંબા કાંટા કે આટલામાં છે નહીં, આગળથી થોડાક લાવે છે. આ જે બાવળ છે એમાં ઝીણા કાંટા. તો જો થઈ ગયું આ ટાઈપનું કંઈક. આમ મોઢામાં પહેરાઈ દેવાનું, પહેરાઈ દઈએ. એમાં પાસે છે પહેરાવામાં થોડીક ઈચ્છા હોય. હા બોલ તારા માટે લો ફરીથી કામ હતું કરી લે. નથી પહેરવું જલ્દી તો ખો લઈ નાખી કમ્પ્લેટ હા ને તને વાગશે ગાંડી ઊભી થઈ જાય. આવાડો ઉપર હા મને વગાડે કાંઠા, મને વગાડે ખંજોળી ને પણ મેળ નહીં આવવા દે. ખબર નહીં, ખબર પડે જાય ને એ મને કાણે કરીએ એમને, પણ અમારી મજબૂરી છે કાણે કરવામાં. બાંધર નહીં જોઈ કે હા લાડકી એમ તો લાડકી ગમે એમ થવા માંડે છે. થાય માથાકૂટ. જ્યારે એમ થાય કે કાંટા ખૂટી રહ્યા અમુક પડી જાય છે. હા મને વગાડી અહીંથી ને ચાલો થઈ ગઈ કમ્પ્લેટ પેક. જાય તું તાર હવે કમ્પ્લેટ થઈ જાય. હવે એને જ કાંટા વાગે છે એની માને વગાડી ગયો ઘડી કરશે ને ગાયું આનેથી ભાગવા માંડશે. ગમે એવી ગાય છે તોય મોઢું ઉડાડશે તોય જે કે મને તો અત્યારે જ વગાડી દીધો કાંટો. હવે થઈ જાય કમ્પ્લેટ પેક. તો કોમેન્ટ આવતી હતી એક ભાઈની કે ભાઈ તમે બંસી ગાયનું લાઈવ મિલ્કિંગ દેખાડો કેટલું દૂધવાળા છે એમ.
તો આપણે એમાં એવું છે બંસી ગાનું દૂધ લગભગ 3 લીટર જેવું વાળે છે. કારણ એનું એ છે કે તરોઈ જાય એના લીધે 4 મહિનામાં તરોઈ જાય છે, તો એ કંઈ દૂધ કમ્પ્લેટ વાળતી નથી. અને બીજી ગાયોનો લાઈવ મિલ્કિંગ આપણે નથી દેખાડતા અત્યારે, કારણ કે આ ગાયનું દૂધ બહુ ઓછું છે હાલ, કારણ કે હવે ખાવાનું એ બધી સમસ્યા થોડીક વધી જાય છે. અને ખાસ કરીને આ વરસાદને એલી જેવું હોય ગાય એટલું દૂધ એના લીધે કંઈ વાળતી નથી, તો એના લીધે આપણે લાઈવ મિલ્કિંગનો વિડીયો નથી દેખાડતા. અને ખાસ કરીને ગમે તે ભાઈની ગમે એ વાત આપણે જરૂર જોઈવી છે અને જરૂર બધાની કોમેન્ટો વાંચવી છે. તું તારે ગમે તે કોમેન્ટ હોય તો કોમેન્ટ જરૂર કરી દેવાની. આપણે ગમે તે કોમેન્ટ વાંચવી શોર્ટ વિડીયોમાં હોય કે પછી અથવા લોંગ વિડીયોમાં હોય, તો કોમેન્ટની આપણે રિપ્લાય દેવાની જરૂર કોશિશ કરીએ છીએ. પણ ખાસ કરીને એ કારણે રિપ્લાય નથી આપતા કે અત્યારે લગભગ આપણે બધી ગાયોનું થાય છે 9 લીટર જેવું દૂધ, અમુક 2 વાળે ને અમુક કંઈક 3 લીટર વાળે છે. અને ખાસ કરીને 4-5 જ ગાયું દોવી છે, જાજી કંઈ ગાયું નથી દોતા. લાઈવ મિલ્કિંગના વિડીયો આપણે જ્યારે ગાયું વિયા છે ત્યારબાદ આપણે લાઈવ મિલ્કિંગના પણ વિડીયો નાખશું ચેનલમાં. પણ ત્યાં લગી અત્યારે કંઈક આવી સમસ્યા છે ને વરસાદ ને પાણી ને એવું કંઈક હોય, તો એના લીધે આપણે લાઈવ મિલ્કિંગ નથી વિડીયો બનાવતા, ખાસ કરીને કારણ એ. બાકી કોમેન્ટ તું તારે ગમે તે મનમાં હોય એ કોમેન્ટ જરૂર કરી દઈએ, આપણે જરૂર રિપ્લાય આપશું. 11:30 વાગ્યાના આવ્યા હતા ગાયું લઈને, તો કડીક બેઠી હવે અને વાગી ગયો અત્યારે કમ્પ્લીટ 1. તો જો ઊભા થાય છે આગા પાછા થાય છે, ટાઈમ પાસ જોઈ કે જેટલો કરવાનો એટલે ટાઈમ પાસ જોઈ કે એમને જેટલો કરવાનો હતો એટલો બેહીને કરી લીધો. હવે આગા પાછા થાય ઊભા થવા મળે છે એક પછી એક. હવે આડાવાળા ભમવા દેવી આમનામ આપણે જવા દઈએ હવળા પડ્યા ઘર બાજુ. કે આપણે આજ તો લગભગ 3 વાગે વહી જઈશું ઘરે, તો આપણે 2 કલાક હજી ટાઈમ પાસ કરવાનો બાકી રહ્યો. ગીર ખૂટિયાના શોખીન હોય અથવા કોઈ ગૌશાળા કે એવું હાંકતા હોય તો એમના માટે આપણે એક ખુશખબરી, સારામાં સારી સ્કીમ, એટલે કે આપણે ગીર ખૂટિયો રહીને આપણે દઈ દેવાનો છે. ગમે એને પાળવા લાયક વ્યક્તિ હોય, ઘરે સારી સાકરી થાય એવું હોય એમને ખાસ કરીને આપણે ગીર ખૂટિયાને આપણે આપી દેવાનો છે. હાલી કે બધી રીતે સક્ષમ છે એ, પણ કારણ એનું એ છે કે એને ઘરે જ ખવડાવવામાં આવે છે. સીમમાં એ જો કે ગાયું હારે આપણે જાય છે, ગાયું જો કે સીમમાં સરે છે, પણ આપણો ખૂટિયાને કંઈ સીમમાં સરવા મળતું નથી ને આપણે ઘરે જ નાખવી એને નીણ. તો ખૂટિયો બહુ સારો છે અને આપણે લાવ્યા હતા. અને હવે હું આપણે મોર ખૂટિયાના જેટલા પણ આપણા ઓળકા છે અને વાસળિયું છે એ દેખાડું. આ હિરાળ ગાયની અને મોર ખૂટિયાની આની માં છે આપણે સામે જો બેઠી આ એ સામે બિલ્લો દેખાય. આ વાસળી આપણે એ મોર ખૂટિયાની આ સામે વાઘો લઈ ગયા અને મોર ખૂટિયાની વાસળી છે એ પણ. આ બંસી રહી એ મોર ખૂટિયાની જો જે આની જ બોન છે બંસી પણ આપણે આ બોડી ગાયની વાસળી છે. અને આનો પણ બાપ જે છે એ આપણે મોર ખૂટિયો જ છે. અને આની માં આપણે બોડી ગાય આપણે જો આ બેઠી, કોઈ એમ ન કે બોડી ગાયની વાસળી છે, ખાલી કલર એનો છે. બાકી આ જો આપણે બોડી ગાય ઘણી વાસળીઓ જો આપણીની છે. આ પણ આપણે જો મોર ખૂટિયાની વાસળી છે, એને સામે જે ઊભી દેશી. બાકી જો ઓલી ભાગો લઈ પણ આપણે મોર ખૂટિયાની જ છે. અને આપણા મોર ખૂટિયાની એક વાડકું છે જે આપણા ગાયોમાં હાલ બધાથી મોટું અને અત્યારે હાલ દૂધનું છે, આ ગોમતી ગા. તો આ પણ આપણે મોર ખૂટિયાની છે, જે પહેલું વાડકું મોર ખૂટિયાનું આપણા જેરામાં ભળ્યું એ આ. તો આવા કંઈક વાડકા છે આપણા મોર ખૂટિયાના. જો સામે બેઠી એ પણ જયેશની તો એ પણ છે. બાકી અહીં કંઈક બેઠા છે જો આ કાંડાવાળું દેખાય એ, અને એના પાછળ જોઈ પછી આમ છેલ્લે કાબડી વાસળી દેખાય એ પણ. એટલે આપણે મોર ખૂટિયાના છે. તો ખાસ કરીને વાડકા વિશે કોમેન્ટ કરજો જે વાસળી દેખાડી. એટલે કે ગીર ખૂટિયાના આવ્યા હતા આપણે કોઠારીએથી, જે જગ્યા છે ને વજા ભગતથી ઓળખાય છે, તો આપણે એ જગ્યામાંથી લાવ્યા હતા એ ગીર ખૂટિયાને. હવે દેખાડ્યું આપણે ગીર ખૂટિયો. સામે આપણે જો કે બેઠો છે મોર ખૂટિયો, અને જે કે આ કમ્પ્લેટ ભરાઈને આવ્યો ઘરે બેઠો હોય. મોર લાવ્યા ટાઉન કરા ગાયનો ફડકાવ્યા. જો આ બેઠો આપણો મોર ખૂટિયો. હાવ એટલે હાવ હું જો ગમે એવડું નાનું છોકરું હોય ને આમ મકરી આમ માથે દઈ જાય તો આમ
માથું કે પગ ના કરે. આ આપણો મોરખુટીઓ હોજામાં હોજો હાવ એક નંબર. અને આને દઈ દેવાનું એક જ કારણ છે કે આપણે લગભગ 3 થી 4 વાડા આપણે આને રાખ્યો છે. અને આના કંઈક મોટા મોટા વાડકા થઈ ગયા છે. અને આપણે ઘણા એમ કે ઘણા લોકો એવા માંગે છે ખૂટિયાને, જે આપણા માલધારી જ છે, પરંતુ દેવાનું ખાસ કારણ એક જ છે, સાકરીના લીધે તે. નકર આને આપણે 1 રૂપિયો આપણે નથી લેવાનો, 1 પણ રૂપિયો નથી લેવાનો. અને મોર ખૂટિયાને હાવ આપણે મફતમાં દઈ દેવાનો છે. અને વ્યક્તિ સાકરી કર્યા લાયક હોય ને સાકરી કરી શકે એવા વ્યક્તિને દેવાનો છે. અને કોચપણમાં આપણા ખૂટિયાને કંઈ ઘટે એવું નથી, હાવ હોજો. આને ગમે ત્યારે નાનું છોકરું હોય કે ગમે એવા મોટા વ્યક્તિ આ માથે આડા પડી જાય તો આ ખૂટિયો આમ એની પૂંછડી ન હલાવે, એટલો હોજ પણ વાળો હોય. આ મુરલા એ મોટો હોજ પણ એના બાપનું આગવું છે. ખાસ કરીને ઘરે જ ખવડાવવામાં આવે છે. ખાસ કરીને ખૂટિયાને ઘરે જ ખવડાવવામાં આવે છે. આપણે જોઈએ કે અત્યારે લાવ્યા છીએ હાલ આપણે રુદ્ર ખૂટિયાને, એ પણ આપણે કોઠારીની જગ્યામાંથી લાવ્યા છીએ, જે વજા બાપુની જગ્યા છે, વજા ભગતની જે જગ્યા કહેવામાં આવે ત્યાંથી. આપણે મોર ખૂટિયાને દઈ દેવાનો છે, 1 પણ રૂપિયો નથી લેવાનો. અને મોર ખૂટિયાને લેવા માટે આપણે સ્ક્રીન ઉપર નંબર આવશે, એમાં કોલ કરજો. આપણે 1 રૂપિયો નથી લેવાનો, હાવ મફત દેવાનો. તો ખાસ કારણ એનું એ છે. બાકી એવું નથી કે કંઈ ખોટ છે ખૂટિયામાં, આપણે ખૂટિયો કમ્પ્લેટ જ છે. તો જે કોઈ ભાઈને ખૂટિયો લેવો હોય અને સાકરી કર્યા લાયક જે કોઈ ભાઈ હોય, એ સ્ક્રીન ઉપર નંબર આવે તો એ નંબર પર કોલ કરે અને લઈ જાય. જે કોઈ ભાઈને ખૂટિયો લેવો હોય તો બે ઝીઝક ટેન્શન વગર કરવો. જે નંબર આપ્યો એમાં એ નંબર જો કે આપણા મોટા ભાઈનો હોય તો એ જરૂરથી રિપ્લાય આપશે. જો કે એ ખૂટિયો લાવ્યા હતા એ તો આપણે એમના થતું દેવરાવાનો હોય. ખૂટિયો લાવ્યા હતા આપણા નથું ભાઈ, તો આપણે એમનો જ નંબર સ્ક્રીન ઉપર નાખ્યો હોય. આમાં આપણે જે બેઠા એમાં દેખાડી દીધા કે જે છે આપણા મોર ખૂટિયાના વાસરું છે અને અથવા ઓળકા છે. તો કોલ જરૂરથી કરજો. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.